ગુજરાતના પોલીસ વડા આદેશ આપે છે કે સ્થાનિક પોલીસ ગુંડાઓની યાદી તૈયાર કરે। જિલ્લા પોલીસ વડાને આદેશ આપે છે કે તમારા જિલ્લામાં જે ગુંડાઓ છે જે વારંવાર પોલીસ ચોપડે ચડી રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરો અને આવા લોકો સામે પાસાની કાર્યવાહી પણ કેટલીક જગ્યા પર થઈ રહી છે। પરંતુ આજે તમને એક એવો કિસ્સો બતાવો છે જેમાં ફરિયાદી પોલીસનું કામ કરે છે, જે ઇન્વેસ્ટિગેશન કરવાનું હોય છે તે ફરિયાદી કરે છે અને તે લઈને પોલીસ સ્ટેશનમાં જાય છે, ધક્કાઓ ખાય છે, ચપ્પલ ઘસી નાખે છે અને પોલીસ ફરિયાદ લેતી નથી। વારંવાર આ વાત સામે આવતી હોય છે કે પોલીસ બર્કિંગ કરે છે। તેનું આ એક ઉદાહરણ છે જે અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છે। વાત છે અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની બોપલની, જ્યાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અવારનવાર ધક્કા ખાય છે કારણ કે તેમની ફરિયાદ લેવામાં નથી આવતી અને આખરે મામલો પહોંચે છે કોર્ટમાં। કોર્ટ આદેશ કરે છે તેમ છતાં પણ પોલીસ છે તે કોર્ટનું પણ માનતી નથી અને ફરિયાદ દાખલ નથી કરતી। શું છે સમગ્ર વિગત આપણે ફરિયાદી પાસે જ જાણીએ। શરૂઆત આપણે ત્યાંથી જ કરીશું કે આખો કિસ્સો શું હતો તમારો? આખો કિસ્સો એવો હતો કે મેં એક ફ્લેટ ટાઇટલ આપી અને પરચેસ કર્યો હતો ઇસ્કોન પ્લેટિનમ બોપલ અમદાવાદ ગ્રામ્યમાં। અને ફ્લેટ આપ્યા લીધા બાદ 4 મહિનાની પેમેન્ટ ટર્મ્સ કન્ડિશન હતી, જેમાં 4 મહિનામાં મારે પેમેન્ટ ક્લિયર કરવાનું હતું અને પાર્ટીએ મને પોઝિશન આપવાનું હતું। એટલે મેં 24/7/2024 પેમેન્ટ ક્લિયર કરી આપ્યું અને મેં સાંજે એમને ફોન કર્યો પાર્ટી જોડેથી નંબર લઈને કે ભાઈ જે તમારા ઓળખીતા ત્યાં રહે છે એમનો આવતીકાલનું અમારું 25 તારીખનું સાંજનું 7 વાગ્યાનું મુહૂર્ત છે, એટલે અમારે ત્યાં માટલી મૂકવાનો કાર્યક્રમ છે। તો મેં એમને ફોન કર્યો નંબર લઈને કે મારે વાત થઈ ગઈ છે, તમે એમને રિંગ કરો। તો મેં વાત કરી તો એમણે કીધું કે મેં કીધું તમે ખાલી કરીને ચાવી નીચે વોચમેનને કાલે આપી દેજો, આવતીકાલે અમારું મુહૂર્ત છે। તો કે ડન। એટલે રાત્રે પછી એમણે બીજા નંબરથી મને એક વોટ્સએપ કર્યો કે ભાઈ અહીંયા તો હું 31 જાન્યુઆરી સુધી ખાલી કરીશ કે મારું 11 મહિનાનું લીવ એન્ડ લાયસન્સ ભાડા કરાર। એટલે એ મેસેજ કોણે કર્યો તમને? એના બીજા નંબરથી મને જે રહે છે ને ત્યાં એમના મિત્ર, શું નામ છે એમનું? જમીર પવન કુમાર અગ્રવાલ। એટલે મને વોટ્સએપ કર્યો। એટલે મેં જે માલિક હતા એમને વાત કરી તો કે મેં આવું કોઈ પણ લીવ એન્ડ લાયસન્સ એમને કરી આપ્યું નથી। એટલે મેં એમની જોડેથી લીવ એન્ડ લાયસન્સ મંગાવ્યું અને પાર્ટીને મોકલ્યું કે આ બોગસ જૂની તારીખમાં બનાવેલો છે। એટલે મેં પોલીસ ફરિયાદ આપી 31/7/2024 બોપલ પોલીસ સ્ટેશન અને અમદાવાદ ગ્રામ્યના એસપી અને રેન્જ આઈજી વડાને અમદાવાદ ગ્રામ્યના રેન્જને કે ભાઈ આ તારીખે જૂની તારીખમાં 7 મહિના જૂનો સ્ટેમ્પ વાપરી અને બેક ડેટમાં આવું બોગસ લીવ એન્ડ લાયસન્સ ઊભું કરી અને ગેરકાયદેસર મકાન ખાલી કરતા નથી। આ રીતની તપાસ કરતા પોલીસ સ્ટેશનમાં મેં અવારનવાર ફરિયાદો આપી, તેમ છતાં પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા મેં કોર્ટમાં ફરિયાદ આપી નામદાર કોર્ટને। નામદાર કોર્ટે 30 દિવસની અંદર આ અંગેનો તપાસ અધિકારીએ રિપોર્ટ નામદાર કોર્ટમાં રજૂ કરવો 5/11/2024 રજૂ કર્યો। એના પછી 8 હિયરિંગ થઈ ગયા। પોલીસ એક પણ વખત હજી સુધી નામદાર કોર્ટને પણ ગણકારતી નથી અને ત્યાં રિપોર્ટ હજી સુધી મોકલ્યો નથી અને નામદાર કોર્ટે આ તારીખે કોર્ટ ઓફ કન્ટેમ્પ કરવાની પણ કાર્યવાહી કરવાની હાથ ધરી છે। તેમ છતાં આ પોલીસ સામાન્ય પ્રજાને તો ગણકારતી નથી પરંતુ નામદાર કોર્ટને પણ ગણકારતી નથી અને આવા કુખ્યાત ગુનેગારો સામે કોઈ પણ પ્રકારના પગલાં નથી લેતા। પછી મેં તપાસ કરતા આ જે ભાઈ છે એની ઉપર 30 ગુના નોંધાયેલા છે અમદાવાદની અંદર, બરોબર છે? એટલે જે કામ પોલીસે કરવાનું હતું કે આની પર કેટલા ગુના નોંધાયેલા છે, આ વ્યક્તિનો ગુનાહિત ઇતિહાસ શું છે, તો એ બધું કામ તમારે કરવું પડ્યું? મારે કરવું પડ્યું। સીબીઆઈમાં એક કેસ બેંક ઓફ બરોડાએ દાખલ કરેલો છે જેમાં બેંકનું ઉઠમણું કર્યું હતું અને બીજું અન્ય બેંકો જે નેશનલાઇઝ બેંકો છે એનું પણ એવું છે કાગળ ઉપર કે 400 કરોડથી વધારેનું મહેન્દ્ર શાહ અને મેઘ શાહ જેવું બીજું એક ફ્રોડ આ સામે ખોખા કંપનીઓ શેર બજારમાં લિસ્ટિંગ કરી અને બોગસ ઓડિટ રિપોર્ટો બનાવી અને આવી લોન લેવાનું ષડયંત્ર કરે છે અને એમાં નાદારી નોંધાઈ દીધી છે। એટલે સીબીઆઈ જપ્તીની ને એવી બધી પણ કાર્યવાહી કરતી હોય છે પણ નાસ્તા ફરતા હોય છે। અત્યારે સીબીઆઈમાં પણ એરેસ્ટ વોરંટ ઉપર ચાલે છે। એટલે અમદાવાદ મેં પાસા કરવા માટે પણ પોલીસને કીધું કે ભાઈ આવા કુખ્યાત ગુનેગારને તમે પાસા કેમ નથી કરતા? પણ જે પોલીસ જેની સામે ફરિયાદ ન લેતી હોય એની સામે પાસા કરે ખરી? બિલકુલ ના કરે। જે સામાન્ય પ્રજાને નથી સાંભળતી, કોર્ટને નથી સમજતી કોઈ વસ્તુ અને કોર્ટના હુકમનો પણ તિરસ્કાર કરે છે। એટલે આ પોલીસ માત્ર ચીબડાના ચોરને દંડે છે, આવા કુખ્યાત ગુનેગારો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી। આપણે સામેથી આપીએ છીએ કે આ 30 ગુના આની પર ચાલે છે, તમે કેમ કાર્યવાહી નથી કરતા? આના પર પાસા કરો, ગુસ્સી ટોક કરો, તડીપાર કરો, તો આવા ગુનેગારોને તમે કેમ છાવરી રહ્યા છો એમ?
એમ તો આપણા જે ગુજરાતના ડીજીપી છે એવું કહે છે કે ગુંડાઓની યાદી તૈયાર કરો, જેના ગુનાહિત ઇતિહાસ છે તેની સામે પાસાની કાર્યવાહી થાય, પણ આ બધું હવે એવું લાગે છે કે માત્ર દેખાડાની કાર્યવાહી થતી હોય, કારણ કે આટલા બધા ગુના હોય, જેણે કરોડો રૂપિયાનું કરી નાખ્યું હોય એવા વ્યક્તિ સામે જો પોલીસ ફરિયાદ ન લેતી હોય તો તેનો મતલબ આપણે શું સમજવો? બિલકુલ. તમારી જે ફ્લેટ તમે ખરીદ્યો એ કયા વર્ષમાં તમે ખરીદ્યો હતો? 2024માં. અને પછી જે આખું પ્રોસેસ થઈ 2024 પછી તમે પોલીસ સ્ટેશનમાં જ્યારે ગયા એ કયા વર્ષમાં ગયા? 24માં? 2024માં જો તાત્કાલિક મેં પોલીસ સ્ટેશનને જાણ કરી છે અને લેખિત ફરિયાદો આપી છે, અને પોલીસે ફરિયાદ ન લેતા મેં નામદાર કોર્ટમાં પણ આ ફરિયાદ FIR દાખલ કરાવવા માટે હુકમ કર્યો. નામદાર કોર્ટે આ હુકમ કર્યો કે ભાઈ 30 દિવસની અંદર આ અંગેનો તપાસ અધિકારીએ અહેવાલ રજૂ કરવો અને ગુનો દાખલ કરવો, બરોબર છે, અને તપાસ કરવી. તેમ છતાં 5/11/2024 નામદાર કોર્ટે હુકમ કર્યો છે કે ભાઈ 30 દિવસની અંદર આ અહેવાલ રિપોર્ટ મૂકવો. હજી સુધી 8 હિયરિંગ થઈ ગયા, આ પોલીસ કોર્ટને પણ ગણકારતી નથી અને હજી સુધી કોર્ટમાં પણ કોઈ પણ પ્રકારનો રિપોર્ટ મૂકતી નથી. અને આ તારીખે કોર્ટે એવું કીધું છે કે ભાઈ આ પોલીસ ઉપર કોર્ટ ઓફ કન્ટેમ્પની કાર્યવાહી કરવામાં આવે. પણ જ્યારે આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો, તમે કેટલી વાર તમે પોલીસ સ્ટેશનના તમે ધક્કા ખાધા? પોલીસ સ્ટેશનમાંથી તમને કેવા જવાબો મળતા હતા જ્યારે તમે ફરિયાદ લઈને જતા? હું 30 થી વધુ વખત પોલીસ સ્ટેશન આ બાબતે રજૂઆત કરવા ગયો અને મેં રજૂઆત કરી કે સાહેબ આ અંગેનું મેં આ મિલકતના દસ્તાવેજ, લાઇટ બિલ, ટેક્સ બિલ, અદાણી ગેસનું બિલ, શેર સર્ટિફિકેટ, સોસાયટીની ટ્રાન્સફર ફી, 7/12/6 પત્ર, તમામ ડોક્યુમેન્ટ્સ મારા નામે છે, બરોબર છે. કોઈ પણ સિંગલ એવિડન્સ એવું નથી મારા નામે ના હોય. પણ આ જે કુખ્યાત ગુનેગાર છે એ જૂની તારીખમાં એક 11 મહિનાનો ડોક્યુમેન્ટ બોગસ ડેટમાં ઊભો કરી અને મકાન ખાલી કરતો નથી. એટલે એ બાબતની 467-68ની જે ફોર્ટ ડોક્યુમેન્ટ બનાવ્યું છે એ બાબતની મેં ફરિયાદ અવારનવાર એમને આપી, પણ એ બાબતની કોઈ પણ ફરિયાદ એ લેતા જ નથી, બરોબર છે. અને કે છે કે ભાઈ અઠવાડિયું રોકાઈ જાઓ, 2 દિવસ રોકાઈ જાઓ, 10 દિવસ રોકાઈ જાઓ, એ રીતની જ વાતો કરે છે. એટલે મેં એમને એવું પણ કીધું કે તમે આવા કુખ્યાત ગુનેગારોને કેમ છાવરો છે? આજે ગુજરાત રાજ્યની અંદર લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ આવી વિકટ હોય અને તમામ કુખ્યાત ગુનેગારોને પણ અત્યારે પાસા, ગુસ્સી, ટોક, તડીપારો થઈ રહ્યા છે, તો આને ક્યારે કરશો તમે? આને આટલું બધું છાવરવામાં કેમ આવી રહ્યું છે? આની ઉપર સરસ સંબંધી 307 આપ મર્ડર જેવા 30 ગંભીર ગુનાઓ ચાલે છે કોર્ટોની અંદર ને બધી જગ્યાએ. CBIમાં એરેસ્ટ વોરંટ ઉપર ચાલે છે, બીજા CBIના કેસો દબાવમાં થઈ રહ્યા છે, બરોબર છે. એટલે તમે આને જમીર પવનકુમાર અગ્રવાલ અને પવનકુમાર અગ્રવાલ સામે કાર્યવાહી ક્યારે કરશો આ બાબતની? તો કે અમે તપાસ ચાલુ છે, હજી કરીએ છીએ. તો મેં કીધું તમે કાં તો નામદાર કોર્ટમાં અભિપ્રાય રજૂ કરો, બરોબર છે. તો એવી કોઈ પણ કાર્યવાહી પોલીસ દ્વારા થતી નથી અને ગુનેગારોને આ રીતે છાવરવામાં આવે. જ્યારે તમે જેની પર આક્ષેપ કરી રહ્યા છો એને ક્યારે તમે રૂબરૂ મુલાકાત કરી કે ભાઈ આ તમે પૈસા ચૂકવી દીધા છે, હવે એ જગ્યા ખાલી કરી દઈને આ જે ડોક્યુમેન્ટ ઊભા થયા છે એ બાબત ક્યારે તમે આરોપી જે કહી રહ્યા છો એની ક્યારે મુલાકાત? હા, મારે રૂબરૂ મુલાકાત થઈ હતી. એ હંમેશા એવું જ કહે છે કે હું આ મહિનામાં કરી દઉં છું, 10 દિવસમાં કરી દઉં છું, 15 દિવસમાં કરી દઉં છું. અત્યારે પણ ના નથી પાડતો. 10 દિવસમાં, 15 દિવસમાં એવી જ વાતો કરે છે, પણ ખાલી કરતા નથી ને અવારનવાર ખોટા વાયદાઓ આપે છે. ક્યારે ધાકધમકી આપવાનો પ્રયાસ? એકવાર એવો પ્રયાસ કર્યો તો મેં પોલીસ સ્ટેશનમાં એ બાબતની પણ અરજી આપેલી છે. એટલે આ હતા ફરિયાદી કે જેમણે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈને પોતાના ચપ્પલ ઘસી નાખ્યા છે, પરંતુ પોલીસ ફરિયાદ સુદ્ધા નથી લેતી. કોર્ટનો આદેશ થાય છે છતાં પણ પોલીસ છે તે ફરિયાદ નથી લેતી. હવે તમે પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આવા જે પોલીસ અધિકારી છે તેમની સામે શું કાર્યવાહી થવી જોઈએ, ને આ વિડીયોને વધુમાં વધુ શેર કર્યો જેથી અમદાવાદ જિલ્લાના જે પોલીસ વડા છે તેમની પાસે પણ આ વિડીયો પહોંચે અને આવા અધિકારીઓ સામે પણ પગલાં લે અને ફરિયાદી જ્યારે પોલીસ સ્ટેશનમાં પહોંચે ત્યારે તેની ફરિયાદ લેવામાં આવે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા